તો ગાઈઝ જે ગાંધીનગરની મેટ્રો હતી ને ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. છેક મહાત્મા મંદિર સુધી આખી મેટ્રો ચાલુ થઈ ગઈ છે. તો આજે કોલેજે આવવાનું થયું અહીંયા આ બાજુ, એટલે હું આવ્યો હતો. તો જો હું તમને બતાવું, બરાબર, આ માનો કે તમે આપણે જો અહીંયા થલતેજ ગામ રહ્યું ને, ઉભા બતાવું. આ થલતેજ ગામ રહ્યું ને, આ થલતેજ ગામથી તમે બેહો, બરાબર, પછી તમારે ઓલ્ડ હાઈકોર્ટ ચેન્જ કરવાની, પછી ત્યાંથી તમારે ઉસ્માનપુરા, વાડજ, સાબરમતી, કોટેશ્વર, તપોવન આ બાજુ આવવાનું, બરાબર. આ કોટેશ્વરથી પાછી એકવાર બદલાવાની અને પછી તમે મહાત્મા મંદિર આવો, બરાબર. અહીંનું મેટ્રો સ્ટેશન, બરાબર. તો આખી આ વસ્તુમાં અમારે 2 કલાક લાગી. કેટલી? 2 કલાક. આ ભાઈ છે ને, આ ભાઈ બંધ મારો, એ ભાઈ વડે કે આપણે મેટ્રોમાં જઈએ કે એમાં બહુ મજા આવે. એ કે આપણે એસટીમાં નથી જવું, એસજી હાઈવેથી. મેં કીધું સારું, હાલો મેટ્રોમાં જઈએ. તમે 8:32 ટિકિટ લીધી હતી સવારના, અને અમે 10:30 પહોંચ્યા, 10:25. 2 વાર બદલાવી અને એટલી બધી વાર લાગી, એટલો બધો સમય લાગ્યો. એટલે જો તમે કોઈ આવતા હોય ને તો રહેવા દેજો. ગાંધીનગર થલતેજથી ન આવતા, અહીંયા ક્યાંક વચ્ચે તમે રહેતા હોય, આપણે વાડજ કે ટૂંકમાં રેડ લાઇનમાં રહેતા હોય તો આવી જાજો. એમાંય તમારે એકવાર તો બદલાવી જ પડશે. અને અત્યારે અમે અહીંયા 19 મિનિટથી બેઠા છીએ, એક મેટ્રો ન થાય હજી. 19 મિનિટથી બેઠા છીએ, મેટ્રો ન થાય. અત્યારે જો કદાચ અમે પથિકાશ્રમ ગયા હોત ને તો અમે 45 મિનિટમાં આપણું પકવાન ઇસ્કોન પહોંચી ગયા હોય ભાઈ. એટલે છે ને આવું છે, ધીમી બાકાજીકી પહોંચી હાલે છે. એટલે મેટ્રોમાં કોઈ આવું નહીં. અને ગાંધીનગરમાં કેટલા સ્ટેશન બનાવ્યા છે. તમારે ખાલી આપણે આ શું કહેવાય, આ કોટેશ્વર રોડ જે ગાંધીનગરનું પહેલું મેટ્રો સ્ટેશન છે ને, ત્યાંથી તમારે સેક્ટર 24 આવવામાં કેટલા 15 સ્ટેશન છે. ને કેટલી બધી વાર લાગે. અને મેટ્રોની ફ્રીક્વન્સી હાવ ઓછી છે. એટલે હવે ધ્યાન રાખજો તમે બધા. તમારે કંઈ કેવું છે ભાઈ? આ બધે લઈ આવ્યો પરાડે હો મેટ્રોમાં.